ગોકુલધામ નાર છેલ્લા 20 વર્ષથી સમાજ સેવા સાથે જોડાયેલી સંસ્થા છે. અનેકવિધ પ્રકારે સમાજના લોકો સુધી, જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરનારી સંસ્થા છે, પ્રયાસ કરી રહી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આપણને એવું લાગ્યા કરતું હતું કે આપણે આરોગ્ય ક્ષેત્રે કામ કર્યું, શૈક્ષણિક ક્ષેત્રે કામ કર્યું છે, વૃદ્ધાશ્રમો, ટિફિન સેવા, દવાખાનાઓ, ચંપલ વિતરણ, વૃદ્ધાશ્રમો, દિવ્યાંગ લોકો માટે કામ કર્યું છે. તો એ બધું કર્યું છે, પણ આપણે રમતગમત ક્ષેત્રે અને પર્યાવરણ ક્ષેત્રે પણ કામ કરીએ. તો ખાસ કરીને આજે રમતગમત ક્ષેત્રે જે આપણે ત્યાં કામ થઈ રહ્યું છે કે આપણી પાસે ઘણી મોટી જગ્યા છે અને જગ્યાની અંદર 10 પ્રકારના ઇન્ડોર ગેમ અને 10 પ્રકારની આઉટડોર ગેમ, એ 20 પ્રકારની રમતોનું સુંદર મજાનું ગ્રાઉન્ડ બની રહ્યા છે. એ ગ્રાઉન્ડમાં કોઈ ગ્રાઉન્ડ 2 બને છે, કોઈ ગ્રાઉન્ડ 3 બને છે, એટલે એવી રીતના બની રહ્યા છે. અને એક સાથે 20 ટીમો જે ફિલ્ડની હોય એ ટીમો રમી શકશે એવું આયોજન સાથે આ બની રહ્યું છે. અને વિશેષ કરીને એમાં આપણે એક વસ્તુનો ઉમેરો એ પણ કરી રહ્યા છીએ કે ચોમાસું આવે ત્યારે પણ આપણે વરસાદ પડ્યા પછી તરત રમી શકાય એવું પણ એક આયોજન કરી રહ્યા છીએ. આપણી હોસ્ટેલના બાળકો, સ્કૂલના બાળકો આ ગ્રાઉન્ડોનો વિશેષ લાભ લેવાના છે. પરંતુ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ કે રાજ્ય કક્ષાએ વર્ષ દરમિયાન વેકેશન હોય એવા ટાઈમે જ્યારે રમતગમતોનું કોમ્પિટિશનોના આયોજનો થતા હોય છે, ક્રિકેટની ટીમોના આયોજન થતા હોય છે, તો એ સમયે પણ આ ગ્રાઉન્ડનો ઉપયોગ કરી શકાય. અને એના માટે જરૂર પડે તો ખર્ચ પૂરતી નોમિનલ ફી પણ આપણે રાખીને એ આયોજન કરી શકીએ એવું પણ વિચારણા હેઠળ છે. અને એ પણ આપણે કરીશું કે જેનાથી ઓલ ઓવર આપણો ઇન્ટેન્શન એ છે કે આપણો દેશ, આપણું રાજ્ય, આપણો જિલ્લો, આપણો તાલુકો, આપણું ગામ એ રમતગમત ક્ષેત્રે આગળ વધે, પોતે સ્વસ્થ શરીર, સ્વસ્થ મન અને સ્વસ્થ સમાજ તરફ એની દિશા અને ગતિ થાય એવો આપણો એક સામૂહિક આ પ્રયાસ આપણે સમજી લેવાનો છે. અમે 2 વર્ષ પહેલાં માટી પુરાણ કર્યું. એની અંદર 2 વર્ષ માટી બરાબર બેસી ગઈ, 2 વરસાદ એને જોયા, પાણી ભરાયું એમ કરીને પછી આપણે લેવલિંગ એનું કર્યું સારી રીતે. અત્યારે એનું જેસીબીથી જીએસબી નાખે છે, 40 mmની ગ્રીટ આવવાની, એક્રેલિક ઉપર થવાનું. એટલે એવું જે પ્રોસેસ એ આપણે અત્યારે અલ્ટીએસ કંપની છે બેંગ્લોરની, એ બેંગ્લોરની કંપનીને કામ સોંપ્યું છે અને એમની ટીમ અત્યારે અહીંયા કામ પણ કરી રહી છે. અને એ રીતે આપણે બેસ્ટ થાય એવો એક આ પ્રયાસ છે. અને એને વર્ષો સુધી કોઈ નુકસાન ના જાય કે કોઈ રીતે ડેમેજ ના થાય એવી પણ જે ઉધઈની ટ્રીટમેન્ટ એમાં કરી છે, ઘાસ ન ઉગે એના માટેની ટ્રીટમેન્ટ કરી છે. તો એ બધી ટ્રીટમેન્ટોની સાથે આ કામ થઈ રહ્યું છે કે જે આપણા માટે, આપણા વિસ્તાર માટે, આપણા ગુજરાત માટે, આપણા દેશ માટે સારું કહેવાશે, એમ સારું ગણાશે. તે પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છીએ.